તેરી ભી ચૂપ ઓર મેરી ભી ચૂપ. આ તો આવી મોટી મોટી દુર્ઘટનાઓ થાય છે પછી આટલા મોટા ઘટસ્ફોટ થાય છે. એનો મતલબ બધું અંધાધૂનીથી જ ચાલી રહ્યું છે, બધું રામ ભરોસે જ ચાલી રહ્યું છે. અડધું રાજકોટ ગેરકાયદેસર છે, આવી માહિતી સામે આવી છે. વિચાર કરો, ગેમ ઝોન દુર્ઘટના થઈ પછી આવો ખુલાસો થઈ રહ્યો છે. ગેમ ઝોનનો ડિમોલેશન થવાનું હતું પરંતુ પૈસા લઈને અટકાવવામાં આવ્યું છે. આવો ઘટસ્ફોટ ભાજપના જે કોર્પોરેટરે કર્યો છે. મિત્રો, અલગ અલગ તપાસ કરવામાં આવી છે. ભાજપના જે કોર્પોરેટરે પૈસા લઈને ગેરકાયદેસર ગેમ ઝોનનું ડિમોલેશન અટકાવ્યું હતું. અધિકારીઓ બાદ પદાધિકારીઓની પણ સંડોવણી અંદર ખુલી છે. બધું જ રામ ભરોસે ચાલી રહ્યું છે, બધું જ અંધાધૂન ચાલી રહ્યું છે. ગુજરાત કોના ભરોસે છે? બધું જ પૈસાથી વેચાઈ રહ્યું છે, બધું જ એકબીજાના સપોર્ટથી, એકબીજા મોટા મોટાના માથાઓના હાથથી થઈ રહ્યું છે. એનો મતલબ જીવની હત્યા છે ને હવે બહુ ઝીરો થઈ ગઈ છે. 4 લાખ કિંમત આખી કે જેટલા મર્યા એના 4 લાખ, તો જીવની કિંમત 4 લાખ છે. અનેક ઘટસ્ફોટ આવા તો થવા જોઈએ, અનેક લોકોની તપાસો હાથ થવી જોઈએ કે કોણ કોણ સત્તાના જોરે ચાલી રહ્યું છે અને કોણ કોણ સત્તાના જોરે લોકોને વેચી રહ્યા છે, લોકોના જીવનો સોદો કરી રહ્યા છે.